કેમ છો બધા? સ્વાગત છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે વસ્તુને આપણે અડી પણ ન શકીએ એની ગરમી માપવી કેવી રીતે? વેલ, આજે આપણે એવા જ એક જબરદસ્ત સાધન વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ ઊંચા તાપમાનને દૂરથી જ માપી લે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં સમજીશું કે આટલી બધી ગરમી માપવામાં પડકાર શું છે. પછી જાણીશું કે આ પાયરોમીટર આખિર છે શું, એની પાછળનું સાયન્સ શું છે, એ અંદરથી કામ કઈ રીતે કરે છે, અને છેલ્લે એના અલગ અલગ પ્રકારો પર પણ એક નજર નાખીશું. તો સૌથી પહેલો અને મોટો પડકાર, કેટલીક વસ્તુઓ એટલી બધી ગરમ હોય છે કે આપણું સામાન્ય થર્મોમીટર તો એની નજીક લઈ જતાં જ ઓગળી જાય. તો પછી સવાલ એ થાય કે આવી વસ્તુઓનું તાપમાન માપવું કઈ રીતે? ખાલી કલ્પના કરો, કોઈ મોટી સ્ટીલ ફેક્ટરીમાં લાવાની જેમ ઉકળતી ધાતુ, અથવા તો કોઈ મોટા બોઇલરની અંદર ભડભડ સળગતી આગ. એનું ચોક્કસ તાપમાન જાણવું લગભગ અશક્ય લાગે છે, ખરું ને? અને આપણે નાની સૂની ગરમીની વાત નથી કરી રહ્યા. પાયરોમીટર્સ તો છેક 4000 ડિગ્રી સેલ્સિયસ, જી હા, 4000 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. આટલી ગરમીમાં તો બીજું કોઈપણ સાધન 1 સેકન્ડમાં ભસ્મ થઈ જાય. બસ આ જ કારણે આપણને એવી ટેકનોલોજીની જરૂર પડી જે અડ્યા વગર દૂરથી જ બધું માપી શકે. અને આ જે મોટો પડકાર છે ને, એનો જવાબ છે પાયરોમીટર. તો ચાલો આ અસાધારણ સાધનને થોડું નજીકથી ઓળખીએ. આનું નામ જ બધું કહી દે છે. પાયરો એટલે આગ અને મીટર એટલે માપવું, એટલે કે આગને માપનાર. એકદમ સરળ શબ્દોમાં આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દૂર ઊભા રહીને જ ગરમી માપી લે છે. હવે આપણા રેગ્યુલર થર્મોમીટર અને આ પાયરોમીટર વચ્ચે મુખ્ય તફાવત શું છે? ચાલો સમજીએ. સામાન્ય થર્મોમીટરને તાપમાન માપવા માટે વસ્તુને અડવું જ પડે, એટલે કે એ કોન્ટેક્ટ પદ્ધતિથી કામ કરે છે. પણ પાયરોમીટર એ તો દૂરથી જ કામ કરે છે, નોન કોન્ટેક્ટ. અને એ કોઈ વસ્તુમાંથી નીકળતા અદૃશ્ય કિરણો એટલે કે રેડિયેશનને માપીને તાપમાન શોધી કાઢે છે. પણ સવાલ એ છે કે આ ખાય છે કઈ રીતે? કોઈ વસ્તુને અડ્યા વગર એ કેટલી ગરમ છે એ કેવી રીતે ખબર પડી શકે? ભલા કોઈ જાદુ નથી. આની પાછળ એકદમ સોલિડ વિજ્ઞાન કામ કરે છે. જુઓ, ફિઝિક્સનો એક બહુ જ મૂળભૂત નિયમ છે. દુનિયાની કોઈપણ વસ્તુ જેનું તાપમાન એબ્સોલ્યુટ ઝીરોથી વધારે હોય, એટલે કે લગભગ બધી જ વસ્તુઓ, એમાંથી સતત એક પ્રકારની એનર્જી નીકળતી રહે છે. આ એનર્જીને કહેવાય છે થર્મલ રેડિયેશન. અને હા, આ રેડિયેશન આપણને દેખાતું નથી, પણ હોય છે ખરું. અને અહીંયા જ એન્ટ્રી થાય છે આજના હીરોની, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સિમ્પલ વાત છે. આ નિયમ એમ કહે છે કે કોઈ વસ્તુ જેટલી વધારે ગરમ, એટલું જ વધારે રેડિયેશન એમાંથી બહાર નીકળે. બસ. અને આ જે સંબંધ છે ને, એ એકદમ પાક્કો ગાણિતિક છે. એટલે કે જો આપણે રેડિયેશન માપી લઈએ તો તાપમાન તો આપોઆપ ખબર પડી જાય. ઓકે, તો નિયમ તો સમજાઈ ગયો. પણ આ પાયરોમીટર મશીન આ નિયમનો ઉપયોગ કરે છે કઈ રીતે? ચાલો હવે આ મશીનની અંદર જઈને જોઈએ કે આખું ચક્કર ચાલે છે કેવી રીતે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, ફોકસ. પાયરોમીટરની અંદર એક કોન્વેક્સ લેન્સ હોય છે જે પેલી ગરમ વસ્તુમાંથી આવતા રેડિયેશનને ભેગું કરે છે. પછી બીજું સ્ટેપ, એબ્ઝોર્બ. આ બધું ભેગું થયેલું રેડિયેશન એક ખાસ વસ્તુ પર પડે છે જેને બ્લેક બોડી કહેવાય. એનું કામ છે બધી જ એનર્જીને શોષી લેવાનું. ત્રીજું સ્ટેપ, હીટ. હવે જેવી આ બ્લેક બોડી ગરમ થાય, એની સાથે જોડાયેલું થર્મોકપલ પણ ગરમ થાય છે. ચોથું સ્ટેપ, કન્વર્ટ. હવે આવે છે ખરી મજા. આ થર્મોકપલ જેવું ગરમ થાય, એમાંથી એક નાનકડો ઇલેક્ટ્રિક કરંટ એટલે કે EMF પેદા થાય છે. અને છેલ્લું પાંચમું સ્ટેપ, મેજર. બસ, હવે એક મીટર આ કરંટને માપી લે છે. અને આ કરંટનું માપ એટલે જ પેલી ગરમ વસ્તુનું તાપમાન. સિમ્પલ. હવે આપણે જેની આખી પ્રોસેસ સમજી એ એક પ્રકારનો પાયરોમીટર હતો. પણ ખરેખર તો એના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. ચાલો એના પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. એક છે રેડિયેશન પાયરોમીટર. આ એ જ છે જેના વિશે આપણે હમણાં જ ડિટેલમાં વાત કરી. એ કુલ રેડિયેશન એનર્જી માપે છે. અને બીજો છે ઓપ્ટિકલ પાયરોમીટર. આ થોડો અલગ રીતે કામ કરે છે. એ ગરમ વસ્તુ કેટલી ચમકી રહી છે એની બ્રાઇટનેસને અંદર રહેલા એક ફિલામેન્ટની બ્રાઇટનેસ સાથે સરખાવે છે અને એના પરથી તાપમાન નક્કી કરે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? સાર એ જ છે કે આ ટેકનોલોજી કેટલી કમાલની છે. જે અદૃશ્ય છે એ રેડિયેશનને માપીને આપણે એવી વસ્તુઓનું તાપમાન જાણી શકીએ છીએ જેને અડવાનું તો સપનામાં પણ વિચારી ન શકાય. આ વાત એક બહુ મોટો સવાલ ઊભો કરે છે નહીં? આપણી આસપાસ એવી બીજી કેટલીય અદૃશ્ય શક્તિઓ હશે.
ટેકનોલોજી આપણને બીજું શું શું જોવામાં અને માપવામાં મદદ કરી શકે છે જે અત્યારે આપણને દેખાતું નથી? આના પર વિચારવા જેવું છે, ખરું? તો આશા છે કે આજના આ વિશ્લેષણમાં મજા આવી હશે. જો આવા જ રસપ્રદ વિષયો વિશે વધુ જાણવું હોય અને એ પણ આવી સરળ ભાષામાં, તો આ વિડીયોને લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું. આવજો.